એક કહાની હું કા હા હાસી જ છે 15-20 દી પહેલાની. જો કે બિન મારો વ્લોગ જોવે તો મને સાઈ નહીં પીવરાવે તો એ મારે કેવું નામ નથી લેતો. ઓમાં મારા દોસ્તારના એક દીકરાનો જન્મ થયો હમણાં. આ જો અટાણે માંડવી હાવ પથારી માનું ને કે ફેરવે જ નાખે આપણે. મગોટું એવું કંઈ કામનું ન રહીએ. તો આવી રીતના હે ખેડૂની પરિસ્થિતિ. મિત્રો ખેતી કરવી કંઈ હલબી ને જ બિસાય એવી હે ને એમાં. તો આ હે ને મારી ફૂઈની દીકરી હે ફરમાય બહુ નીતા તમારે ના ફો જો આ મહેમાન મારા ફૂઈબા હે. ફૂઈબા મેં કેવો તમારી ગમ લતામાં માંડવી કેવી ભીંજાણી તમારે i20 ગાડી હે ને પાછળનો ગેર પડતો ને રિવર્સ ગાડી હાલતી ને અટાણે જાય. જો કોઈ વાહન કે ભૂટકે જાય ને તો અમારે ધક્કા મારે ને પાછળ રહેવાની નાખી જાય. जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलकते मुझको काक से उठा के यारा तेरी यारी गो. રામ રામ બધા દાયરાને કી મજામાં ને. આજના નવા આપણા તાજા વ્લોગમાં હું સ્વાગત કરા ને. આજનો વ્લોગ છે ને ફેમિલી વ્લોગ રહેવાનું હોય તો કી બધાની મજામાં જ આઈ હોપ કે ને. આ એક માનો ને કે આ ધરતીનો ધણે આપણે વાંહેતા પડે ગયો પણ વાંહો નથી મૂકતો. પટાણે જો પાછા ડોરા કાઢીને ધરતીનો ધણે ઊભો તો એ કોઈ ઓલો ક્યાં જોયું ને કે પેલા સુમાં હું આવે ત્યારે બધા સ્ટોરી મૂકતા કે મેં આવ્યો. તો એવો કોઈ હે ને સ્ટોરી નહીં મૂકે એવા ગાર્યું ખાતો હોય છે મને કે માનો ને ખેડૂના જીવ અટાણે બધા ખેતરમાં જ છે બિચારા. કે ઓઘા ભીંજાઈ ગયા બધું ભીંજાઈ ગયું. અમારે અહીંયા કાલે મેં આવ્યો તો એને અમે થોડોક કટકો ઉતાર્યો ને તો આને ભેગું હું જોઈન્ટ કરી મેં આવ્યો. લગભગ અમારે 1.5 ઇંચ જીવો મેં છે ને અહીં જાય તો બખલા લગન છે ને અહીં ખાંભોદરમાં ગયું તો હું બગોદર ગાતા હતી ને. આ 1.5-2 ઇંચ વરસાદ અમારા ગામમાં કાલુનો હોય તે ઓઘા હતા બધા. અમારા કાકાના પથારી ફેરવે જ નાખી. એમાં જો કે આપણો થોડોક વાંક છે કે આપણે લીલિયું ધંકાવે નાખીએ. જે માંડવી ઉપાડવાની જરૂર જ નહોતી ખરેખર કે અગાહીતા આપણે માનો ને કે કેટલી 2-3 તારીખી બધા અગાહી દેતા હતા કે ભાઈ જ્યારે જો આપણે હે ને એટલે આગતર્યું માંડવી જોવે ને બધા લીલિયું ધંકાવે નાખ્યું. એ જે માંડવ્યું જો કે પડ્યું રહેત ને તો એ જેમાં કંઈ વાંધો ન આવત. પટાણે બહુ નુકસાન થયું ને આપણે થોડુંક ઓલું થાય કે માંડવ્યું બધા ખેડૂતમાં બગડ્યું. તો એવો સરકાર કંઈ કરે તો સારું કહેવાય. તો હાલો એ બાય ધ વે એ વસ્તુ તો બીજા નંબરની છે ને. આગળ મહેમાનની ધડબડાટી બોલે ને તો આપણે મહેમાન પાસે જઈએ. મારી 2 ફૂઈઓ આવ્યું પછી મારી ફૂઈની દીકરી છે તો ત્યાં જઈને બ્લોગ સ્ટાર્ટિંગ કરો. અટાણે તો હું આ છે ને બધું થોડુંક આ સાફ સફાઈ કરવાની ઉતી જાણે. તો આમાં છે ને સોલારમાં ગાભો મારવો પડે ને કે આ ધૂળ સડે જાય ને તો આમાં પછી કંઈ મેળ ન આવે. તો એ જે સીતારામ કરે ને પછી થોડુંક બગોદરે જે દોસ્તાની કંઈક મોટરનું કામ છે તો એ કરાવવા જવાનું હોય. તો જોતા રહીજો આજનો વ્લોગ. બહુ મજા આવી છે અને આગળ શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં માતાજીનું નામ જવા દીજો. કેવો વ્લોગ લાગ્યો એ કીજો. તો હાલો મળીએ આગળ જોતા રહીજો ને. રેમી રામ બધાય નહીં સેલે કહીશું આગળ નહીં કહીએ. જો એક કહાની હું કા હા હાસી જ છે 15-20 દી પહેલાની. જો કે બિન મારો વ્લોગ જોવે તો મને સાઈ નહીં પીવરાવે તો એ મારે કેવું નામ નથી લેતો. ઓમાં મારા દોસ્તારના એક દીકરાનો જન્મ થયો હમણાં. તો એણે હે ને મેં અભિનંદન કેવા ફોન કર્યો મને. પહેલાં તો એણે આભાર વ્યક્ત કર્યો કે પાર્ટીનું. તો કે પાર્ટી કેવા ને ભાઈ હું કે દીકરાનો જન્મ થયો એને પાર્ટી જ થાય ને. તો કે રાણો પ્રતાપ કે મારે નથી આવ્યો તો કે હું પાર્ટી દાઉં કે કાંઈ. તો કે રાણો પ્રતાપ જીજાબાઈ ને આવે ત્યારે મને કે રાણો પ્રતાપ આ ન હોય પાણીપુરીમાં એ પાણીપુરી જ હોય બધી. તો એવો બિન માફ કરજો મેં આ વાત શેર કરી. તો તમે કંઈ કોમેન્ટમાં બોલતા નહીં આગળ જોતા રહ્યો. હું જ્યાં સીતારામ કરવા દાયરાની. જો હા છે અટાણે તો ચડા ભળી બોલો અટાણે મેં માનો ને માણોને હા ઉષા ચડાવી દીધા ભાઈ. ધરતીનો ધણી વાંહે પડ્યો કે વાંહો મૂકવો ને.
જો આ માંડવીના ઓઘા છે ને, જો આખા બે હેગા આ આખી પથારી ફેરવે નાખી ટૂંકમાં. ઓઘા ઉતા જબર. આ જો અટાણે માંડવી હાવ પથારી માનો ને કે ફેરવે જ નાખે આપણે. મગોટું એવું કંઈ કામનું ન રહીએ, દેવાઈ ગઈ આખી. એ જે ઓલા ખેતરમાં તો ઊભી, આ એક ખેતરને કઢાઈ ગઈ ટૂંકમાં. જો અહીંયા ઢગલો પડ્યો એ ઢાંકવો પડ્યો. તો આવી રીતના છે ખેડૂતની પરિસ્થિતિ. મિત્રો, ખેતી કરવી કંઈ હલબી ને જ બિસાય એવી છે ને. એમાં માનો કે 4 મહિના મહિને જ કરીને 4 મહિના એમાં મજૂરીના અંત કાઢીએ ને તો અટાણ મજૂર 500 રૂપિયા તો વીણવાના છે, અને 1000 રૂપિયા તો ઓપનરી આવે તો આ પાડે તો ઠીક છે, નકર એમાંય નહીં. છતાંય ભાવ પાછા સાંભા નથી આવતા. એ જોઈજો તમે, કાં 1000 હોય કાં 11,000 રૂપિયા તો માન કે 10 બજાર જાય. તો આવી રીતના છે આપણી પરિસ્થિતિ. તો સરકારને નમ્ર અપીલ કે આજુ ફરે થોડોક ભાવ વધારે રાખજો, જેથી આણું આપણે રોજ ઉપડે જાય. તો અહીં હે જો એ જે ત્યાં ડોરા કાઢે ઊભો આવે જ એ કે આવવું હોય જ, એ ફાઇનલ કરીને બેઠો. જ્યાં શિયારી ગમ ડોરા કાઢે. અટાણે આ વાલો ન લાગ્યો જતીન તણે. તો આ હે ને મારી ફૂઈની દીકરી હે, ફરમાય બહુ. નીતા તમારે ના ફો આ ફૂઈ બા અમારા બેઠા જા રહ્યા. ઇન્દિરા ગાંધી માં લાગે જો. જા એટલા મહેમાન લતો હે બધો. જા આ બેઠા બધા ઈ તો દળનું ઓલું કરવા જાય. જા રાજુભાઈ ને આ ભાઈ ને હે ને પ્રમણેથી બર્થડે ઉતો ને તો 1 રૂપિયાનું ખવડાવ્યું ટાઈમ તમને કઈ. જા આને કઈ નથી ખવડાવ્યું. 1 રૂપિયાની ચોકલેટ નથી ખવડાવી આને. આપણે તો બહુ ખવડાવી દીધા. કઈ નથી ખવડાવ્યું 1 રૂપિયાનું. તો આવી રીતના હે અમારે મહેમાન ને ધડબડાટી બોલે. નીતા મેં કીધો તમારે ફૂલ જોરદાર એ માંડવી તમારે ભીંજાઈ ગઈ. અહીં અમારે મહેમાન છે જોઈ એક મહેમાન મેન મહેમાન અમારે હા આવે. જો આ મહેમાન અમારા મારા ફૂઈબા હે. ફૂઈબા મેં કીધો તમારી ગમ લતામાં માંડવી કેવી ભીંજાણી તમારે? માંડવી ભીંજાણી હોય કે છે માંડવી માં શેર ની ક્યાં ગાતી. આ ફૂઈબા અમારા ને જો એ જે મોહીમાં આવે છે. જા આવે મોહીમાં ગમતા ઈ લવતા એમ બેટા મચામાં જા આ મોહીમાં અમારા આવે. મચામાં મજામાં આણી પૂછ મજામાં એને કે બધા કી મોરાજ. તો આવી રીતના હે અમારે મહેમાનને આજ ધડાફડી બોલે ને. આજ વરસાદનો માહોલ છે તો પાછો જો જામ થયો બધો. મેં તો જોઈએ મેં પાછો આવે કે નથી આવતો હોય. પાછા જોતા રહીએ આગળ આગળ, મજા આવી છે. તો કેમ છો બધો દાયરો મજામાં ને? તો અમારે છે ને બગોદરનો ધક્કો હોય અટાણે કે I-20 ગાડી છે ને પાછળનો ગેર પડતો ને, રિવર્સ ગાડી હાલતી ને અટાણે જઈએ. જો કોઈ વાહન કે ભૂટકે જાય ને તો અમારે ધક્કા મારે ને પાછળ રહેવાની રહીએ, બાકી રિવર્સ ગેર પડતો નથી. ક્યાં જો આ ગાડી છે ને રિવર્સમાં નથી હાલતી. હા રિવર્સ હા એ તો આખા મજા દીપકભાઈ ની ગાડી છે. તો બગોદર જન પાસે આગળ ચાલુ કરીએ અને ડોક્ટર પાસે લઈ જાવે. વધવામાં હા બધું હા એ વધવામાં છે કે જવો છે. હા હમણાં નવા કઈ નેતા છે. હા તો અમે કાંઈ પાસે ભૂગીએ કે આગળ હાઈટ ક્યાં ખોલીએ અને કામ થાય ખબર પડે છે. હે એક્સરે મૂકવાનું છે ને એમાં. હા ફેક્સર હા નાખી જાય. રિવેસ જ નથી જતી.
ત્યાં વરનાન ચડાવી દીધી એ હજી હે ને આના રિપોર્ટ બાકી છે, એક્સરેમાં કાઢવાનું છે ગાડીનું, કોડા અલગ કરી નાખ્યા. અમારે છે ને ગાડીની દાખલ કરવાની થયું, કેટલા દીની એડમિટ કરવાની છે ગાડીની? એડમિટ કેટલા દી કરવાની? 2-3 દી એડમિટ કરવાની છે ને. હોન્ડા લઈને જઈએ ભાઈ નું અટાણે, એ પણ મા બાપ વગરનું છે, એમાં કઈ છે નહીં. જઈએ જો અટાણે આ કઈ એવો હરમાય. હું કાંઈ પછી બોલજો. જો મિત્રો આપણે છે ને દોસ્તી માટે એક આ આપણી બિન, તારું નામ? કિંજલ. કિંજલ બેન હે ને દોસ્તી માટે એક ગીત પેશ કરે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને શેર કરવાનું છે. સાંભળજો અવાજ, બોલ બેન. क्यों તે યારા તેરી યારી વાળું. मेरी जिंदगी सवारी मुझे गोगले लगा के बैठा दिया फलकते मुझे काक से उठा के यारा तेरी यारी गो है ने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना मेरे दिल की ये दुआएं मुझे दूर दूर न जाए तेरे बिना हो जीना ये दिन में दिन गवाए तेरे संग जीना तेरा मेरा अफसाना. જો તો કે બેન કેટલા વર્ષ થયા તું? 9 વર્ષ થયા ને આવું ટેલેન્ટ છે ને આપણે મેરની દીકરી છે તો આ વિડીયો છે આગળ શેર કરવાની જવાબદારી તમારી બધાની.